ખેડૂતોની લડાઈ છે અને જેતપર ગામના ખેડૂતો ઉપર પોલીસ દ્વારા જે પ્રકારે અત્યાચાર આજે 7મો દિવસ છે, શું કહેશો આપ જે પ્રકારે કાર્યવાહી ચાલી છે? બિલકુલ, જે રીતે ખેડૂતો ઉપર બળજબરીપૂર્વક એની જમીનો ઉપર કબજા કરવા, એક કંપનીઓ, સરકાર, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો દુરુપયોગ આ બધું ભેગું કરીને ખેડૂતો ઉપર જે રીતે બેરહમીપૂર્વક અત્યાચાર કરીને જમીનો ઉપર, મા સમાન જમીનો ઉપર એની છાતી ચીરીને ઘૂસ્યો, એ આ સરકાર ખરેખર દયાહીન કહેવાય, દયાહીન રૂપ થયો છે હું કહીશ. આજે તમે વિચાર કરો કે એક અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. એ જ અદાણી અહીંયા એક આટલી મોટી ખેતર ઉપર કબજો કરે છે તો પોતે ભાડે નથી આપતો. અમારી માંગ એ છે, ખેડૂતોને પૂરતું વળતર તો આપો જ, સાથે સાથે મેં તો એવું કહ્યું છે કે આખા ગુજરાતનો પ્રશ્ન છે અને આખા ગુજરાતમાં આજે જમીનની કિંમત 30-35 લાખ કે 40 લાખ રૂપિયો વીઘો છે. 25 વર્ષ પછી આ જમીનની કિંમત 2-3 કરોડ રૂપિયો છે. તો સ્ટેટ લેવલની કમિટી બનાવો અને 25 વર્ષ પછીની જમીન એની કંપનીઓનો પ્રોફિટ એ પ્રમાણે વળતર આપો, અથવા તો ખેડૂતોને, જે અસરગ્રસ્ત ખેડૂતો હોય એને પ્રોફિટમાં ટકાવારી આપો, એવી અમે માંગ કરી છે. સાથે સાથે હું તો એમ કહું છું, કદાચ એ સરકાર ન કરી શકે તો જે ખેડૂતોની ડિમાન્ડ છે પ્રોપર અહીંયા યોગ્ય વળતરની, એ વળતર આપે અને એ વળતરમાં માની લો કે એ ન કરી શકતા હોય કંપનીઓ વાળા, ત્યાં સુધી કલેક્ટરશ્રી અને એસપીશ્રી કે આઈજી વિનંતી છે કે કોઈ ખેડૂતોના ખેતરમાં જાય નહીં, ટીંગાટોળી કરે નહીં, મહિલાઓ સાથે બરબત્તાપૂર્વક કરે નહીં. આજે પંકજભાઈ ને આખી ટીમ 7 દિવસથી અમારી અહીંયા છાવણીઓમાં મોજૂદ છે અને જ્યાં જ્યાં ખેડૂતની સાથે જરૂર પડશે અમે સાથે રહીશું. 15 તારીખે ટ્રેક્ટર રેલી છે, એમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટી આ રેલીમાં સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ. અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે એ રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જોડાશે, ખેડૂતો સાથે છે. દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આ પહેલાં પણ હળદર કાંડ થયું હોય, તમે જુઓ કે કડદા કાંડ હોય, કે આગામી સમયમાં જેટલા પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે, આ મામલે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, હતી અને રહેશે. मैंने मुख्यमंत्री को लेटर लिखा है. मैंने पूरे गुजरात के किसानों, उनके प्रतिनिधि मंडल से मीटिंग की है, अफसरों से मीटिंग की है, एक्सपर्ट से मीटिंग की है और उस निष्कर्ष पे मैं आया हूं कि भाई ये पूरे गुजरात का सवाल है और ये लोग क्या करते, बर्जबरी पूर्वक पुलिस को भेजकर, लोगों को डराकर, धमकाकर, फर्जी केस कर और 2-4 लोगों को ज्यादा मुआवजा देकर ये लोग आंदोलन तोड़ते हैं. भाजपा को ये अभी आदत हो गई है कंपनियों के साथ मिलकर. इसलिए मैंने मुख्यमंत्री श्री को लेटर लिखा और ये कहा है कि अभी जो बाजार कीमत है वो 25 साल बाद या 30 साल 40 साल बाद ये करोड़ों में जाने वाली है जमीन. तो किसान की जमीन का मुआवजा उस तरह से स्टेट लेवल की कमेटी की एक रचना की जाए और वो उस तरह से मुआवजा वन टाइम दे, या तो फिर प्रॉफिट जो कंपनी कर रही है, अभी 8 रुपये यूनिट दे रही है कंपनी, भाई 25 साल बाद तो 50 रुपये यूनिट होगा, तो कंपनी तो करोड़ों कमाएगी. तो उस हिसाब से किसान को, जो असरग्रस्त किसान है उसको परसेंटेज वाइज हर महीने उनको प्रॉफिट से प्रॉफिट दिया जाए, प्रॉफिट में से परसेंटेज, ये भी मैंने डिमांड की है.